ચાલો આપણે હે ને બધું કામ થઈ ગયું છે થોડું ઘણું, અને આપણે હે ને જો અત્યારે હે ને કચરો કાઢવાનું કામ ચાલુ છે. એટલે જો આ કચરો કાઢી નાખીએ, પછી ઓલીને બધાને નવડાવીને એને ટ્યુશનમાં જવાનો હમણાં ટાઈમ થઈ જશે. તે પહેલાં થોડોક કચરો કાઢી નાખીએ, અને વાસણ પણ જો આપણે ઉટકાઈ ગયા છે, જોઈ શકો છો વાસણ ઉટકી નાખ્યા છે. અને આપણે ખાલી કચરો કાઢી અને ઓલીને નવડાવીને સ્કૂલે મોકલવાની છે. કપડાં પણ મસ્ત મજાના ધોઈને સૂકવાઈ ગયા છે. આજે આપણે ઘણું ખરું કામ થઈ ગયું છે, થોડું ઘણું જ બાકી છે પોતાને એવું, પણ પહેલાં ઓલી વયું જાય ને પછી આપણે પોતા કરવાના છે. આપણે એના જો કચરો કાઢી છે અત્યારે વયું જાય ને પછી આપણે પોતાને બધું નિરાયતે કરવાનું છે. અનિરુદ્ધભાઈને થોડીક વાર ફોન દઈ દેશું એટલે જોવે કે આપણે બધું કામ પતી જાય. સાંજે હે ને રમતા હતા ને તો બહુ જ કચરો કરી નાખ્યો બધે જો, તે અત્યારમાં જો વાળું છું. ચાલો આપણે નાઈ ધોઈ મસ્ત મજાના રેડી થઈ ગયા છે, અને અનિરુદ્ધ પહેલાં સુકડાવી દીધા છે ને આપણે હે ને અત્યારે હે ને કપડાં બધા સુકાઈ ગયા છે ને તો સકેલવાની તૈયારી કરીએ. એટલે આપણે બધા પહેલાં કપડાં ઠેકાણે કરી અને પછી જ રસોઈનું કરીએ. તો વિરજાબેન આવી જાય ને પછી આપણે રસોઈ બનાવવાની છે. એટલે વાસણ પણ ધોવાઈ ગયા છે, અને આજે આપણે હે ને મહેમાન આવવાના છે ને બધું કામ કરવાનું હતું ને બધું બનાવવાનું હતું. એટલે આપણે કોકના ઢોસાનો મીઠીનો છે પીંચીને એવું બધું કર્યું, અને સાંજે આપણે દૂધીનો આથો નાખી દીધો હતો. એટલે આથો પણ મસ્ત મજાનો આવી ગયો છે, અને અત્યારે બધું રેડી કરી અને રાખી દેવાનું. એટલે આપણે સાંજે ઢોસા ઈડલી બનાવવાની છે. તો અત્યારે ને આપણે આ બધું કામ પતાવી દેવાનું છે. એટલે આ કામ પતી જાય એટલે આપણે સાંજે ઉપાધિ નહીં, બપોર પછી મહેમાન આવે એટલે ઉપાધિ નહીં. અને અનિરુદ્ધભાઈને સુવડાવી દીધા છે અત્યારે. હમણાં નાઈને ફળિયામાં માસી ફળીને એવું ધોતા હતા ને તો પાણી ઢોરે થાકી ગયો છે. નાઈને નીંદર આવી ગઈ, મસ્ત મજાની નીંદર આવેલી છે. હમણાં જો વિચારેલ થોડી વારમાં 5-10 મિનિટમાં આવતા રહેશે. આવી જાય તો આપણે એક છે ને એકવાર આપણે હજી ઢોસાની હમણાં ટ્રાય કરી હતી, આપણે પીચીને કંટી બેઠી હતી ખાઈ કે નહીં. તો ચાલો હું તમને બતાવું. એમ તો ઢોસો મસ્ત મજાનો થઈ ગયો છે, નાનકડો એવો. થોડોક મેં ટેસ્ટ કર્યો, થોડોક અનિરુદ્ધભાઈ ખાધો, થોડોક આપણે છે ને વિરજાબેન માટે ટેસ્ટ કરવા માટે રાખ્યો છે તો કેવો થયો. એટલે આપણે છે ને પીચીને કર્યું ને છાશ નાખીને તો મસ્ત મજાના ખાટા બહુ જ થયા છે, મજા આવશે. તો ચાલો આપણે અત્યારે કપડાં એટલા બધા સકેલી પછી આપણે રસોઈ બનાવીએ. સાંજ પડવા આવી છે ને આપણે અહીંયા છે ને બેસી ગયા છીએ, અને આપણે એને આજે શું બનાવવું નહીં કે આઈડિયો નથી આવતો. આપણે નીજુબેનને પૂછીએ શું બનાવવું. નીજુબેન શું બનાવવું છે આજે જમવામાં? क्या बनाना है रसोई में? ઢોસા કરવા? વાહ, નીજુબેન ને તો આજે ઢોસાનું મન થયું, બહુ જ ઈચ્છા થઈ. કેવી ઈચ્છા થઈ? હાલે ખા ઢોસા. બનાવવા છે આપણે ઢોસા કે બહાર ઢોસા ખાવા જવું? હે અહીં ઘરે બનાવવા કે બહાર જવું? બહાર ઢોસા ખાવા. બીજું શું ખાઈશ તું? સોડા પીસ. તો ચાલો આજે તો નીજુબેનને ઢોસાની ઈચ્છા થઈ છે કે આપણે ઢોસા ખાવા. કાલે ખાધું, હમણાં અમે જ્યારનો વરસાદ પડ્યો ને ત્યારનું બધું અલગ અલગ બનાવ્યું છે. ને અત્યારે વિરજાબેનને પૂછ્યું, આપણે આઈડિયો નહોતો કે શું બનાવું. નીજુબેનનો આઈડિયો આવ્યો છે કે ઢોસા ખાવતા. ઢોસા અત્યારે તો કાંઈ બને નહીં તાત્કાલિક, એટલે આપણે કંઈક નવીન તો બનાવવું જ પડશે. હમણાં હું મૂકી જાઉં, પછી રોડ ઉપર એકલું નહીં જવાનું. હો હા, હું હમણાં મૂકી જાઉં. હાલ તું પહેલાં અહીંયા આવ, એકલી નહીં જતી, અહીંયા આવ. ચાલો જો આપણે હમણાં અત્યારે એટલા બધા કપડાં કેટલા હતા ને બધા જો સૂકવી દીધા છે. અત્યારે વરસાદ નથી ને તો થોડાક થઈ જાય પછી અંદર આપણે દોરીએ લઈ લેવાના. તો રાતે પાછો રોજ વરસાદ આવે છે. રાતે વરસાદ આવે ને નીજુબેન કે ન થાવ? પપ્પાનો શું થયું હતું? જો નીજુબેનને છે ને માથું દુખતું હતું ને એટલે એ રૂમાલ બાંધ્યો હતો એમ કે, એટલે પછી હું લગાડ્યું હતું. અહીં તને અહીં હું લગાડ્યું? હે હું લગાડ્યું? બામ. કોને લગાડી દીધી? પપ્પાએ. હે હવે જો દીદી આવે જ. ચાલો જો બોલે રસોઈમાં તો બોલ ને, હું બનાવું એમ કહું. ઢોસા ના થાય અત્યારે ના થાય ઢોસા. હે તો
તો શાક ખાઈશ તું કેવાનું પિંટાનો ભીંડા તને અહીં હું ઓઠમાં હું લઈ હા ઓઠમાં હું છું આનો આકો પાલો જો એ હે ને અત્યારે પડી ગઈ ને તો જો અહીં ઓઠમાં લાગી કટારમાં પર હા તો રમવામાં ધ્યાન રાખતી હોય તો પછી કે ગટરમાં પડી ગઈ વારી થતી આ ઇસ્ત્રી મૂકી દે સનીજુબેન છે ને આ ઇસ્ત્રી રમતા હતા તપાસતા પછી કે હું ડૉક્ટર હોય ને એવું બધું રમતા હતા તો હાલો પછી